ખેરાલુ તાલુકાના ડભોળા ગામેથી ઉતરી સતલાસના તાલુકાના તારંગા જૈન તીર્થધામની મુલાકાતે ઉદ્યોગપતિ ગૌતમ અડાણી આવ્યા હતા। સવારે આશરે 8 વાગે તેઓ હેલિકોપ્ટર દ્વારા ડભોળા ગામના હેલીપેડ પર પહોંચ્યા હતા, જે જૈન સમાજના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ તારંગા જૈન તીર્થધામ તરફ રવાના થયા હતા। તારંગા જૈન ટેમ્પલ ખાતે પહોંચ્યા બાદ તેમણે ભાવપૂર્વક દર્શન કર્યા અને આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી। તીર્થધામના આગેવાનો દ્વારા શ્રીફળ અર્પણ કરી શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરમાં તેમણે મુલાકાત લઈ ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતું। અદાણી ગ્રુપ દ્વારા હાથ ધરાયેલા ગ્રીન તારંગા વનીકરણ પ્રોજેક્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી અને પર્યાવરણ સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહન આપ્યું હતું। મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ફરી ડભોળા હેલીપેડ પર પરત ફર્યા હતા, જે હેલિકોપ્ટરમાં ઈંધણ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓ સવારે અંદાજે 10:20 આગળના કાર્યક્રમ માટે રવાના થયા હતા। હેલિકોપ્ટરમાં આવવા અને જવા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। હેલિકોપ્ટર ઉડાન ભરતી વખતે ધૂળના વંટોળ ઉડતા જોવા મળ્યા હતા। સુરક્ષા દ્રષ્ટિએ સ્પેશિયલ એસ્કોર્ટ ગ્રુપ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ખેરાલુ ડીવાયએસપી જય કંસારા તથા પીઆઈ કરેણ સહિત ખેરાલુ અને સતલાસના પોલીસ તંત્ર એલર્ટ રહ્યું હતું। આ ઉપરાંત ડભોળા ખાતે ખેરાલુ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તથા 108 એમ્બ્યુલન્સ સહિત આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ।